અમે ગામો ગામ જતા હતા તો અમને કોઈ રોકાવા દેતા નહોતા. આગળ મને કઈ બોલતા પણ આવડતું નહોતું, મને માઇક ઉપાડતા આવડતું નહોતું. પહેલાં અમે લોકોના ઘરે કચરા પોતા વાસણ કરવા માટે જતા હતા. ઓશિયાળી લોકોની વેઠવાની, લોકો કેવું બોલે એ પણ સાંભળવાનું. પણ હવે અમે આ કચરા પોતા વાસણ કરવા જવાનું સદંતર બંધ કરી દીધું. ભીખીબેને અમારા આ કહ્યું, અને કેવી રીતે બંધ થયું તો એમણે કહ્યું કે અમે સંગઠિત થયા અને સંગઠિત થઈને બચતની સાથે સાથે અમે સ્વતંત્ર ધંધો કરવાનું પણ શરૂ કર્યું. અને આજે કટલરીનો વેપાર એમના બચત જૂથ સાથે સંકળાયેલી બધી બહેનો કરે છે અને સરસ મજાનું કમાતી થઈ ગઈ છે. ઘરનો બધો ખર્ચો બહેનો કાઢતી થઈ ગઈ છે, બાળકોના ભણતરમાં પણ એ ટેકો કરે એવી થઈ ગઈ છે. આવા એક ભીખીબેનનું બચત મંડળ એટલે ખોડિયાર બચત મંડળ એક નહીં, પણ આવા 206 બચત મંડળ અમે બનાવ્યા અને પાછલા 3 વર્ષની આ એક ઝુંબેશ શરૂ કરી કે બહેનોને સંગઠિત કરીએ. શક્તિ સ્વરૂપા તો આપણે બધા કહીએ છીએ, પણ આ શક્તિ જો એકત્રિત થાય તો મજાનું બધું કામ કરી શકે. તો આ સંગઠન બનાવવા માટે આખી એક તજવીજ અમે શરૂ કરી અને એમાં સૌથી મોટો સહયોગ કર્યો અમને આદરણીય પિયુષભાઈ કોઠારી, જ્વેલેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, અને આદરણીય પ્રેમભાઈ ફાઇન જ્વેલરી મેન્યુફેક્ચરિંગે. આ બંનેની મદદથી બહેનોને ધીરે ધીરે સમજાવી અને આ બચતના જૂથ પર બચત મંડળો બનાવવા તરફ અમે લઈ આવ્યા. બહુ મુશ્કેલ હતું શરૂઆતમાં. તો બહેનો કહેતી કે બેન અમારથી તો 100 રૂપિયા ન બચે, એમ અમે તો મજૂરિયા માણસ એમ. આમાંથી અમારી ડુંગરાસણ એક ગામ છે બનાસકાંઠાનું, અને બહેનો તો માસિક બચતની સાથે સાથે દૈનિક 200 રૂપિયાની બચત ઉપર એ આવી ગઈ અને એમણે કીધું કે અમારું લક્ષ્ય છે કે અમે 500 રૂપિયા બચાવીએ. આ એક વખતે સંગઠન બને છે અને જૂથમાં જ્યારે એકબીજા ઉપર ભરોસો મૂકવાનું શરૂ થઈ જાય છે તો સમૃદ્ધિ આપોઆપ આવે છે. આ અમારી બચત મંડળની બહેનો સાથે અમે નાની નાની મિટિંગો તો એમના વસાહતોમાં જિલ્લા તાલુકા સ્તરે કરીએ, પણ બધાની ભાવના હતી કે એક મહાસંમેલન આપણી બહેનોનું પણ થાય. એટલે અમારા વલ્લભ વિદ્યા વિહાર પાંસર મુકામે અમે આવી બહેનોનું મહાસંમેલન 17મી માર્ચે આયોજિત કર્યું અને એમાં 2000 જેટલી બહેનો ગુજરાતના ખૂણે ખૂણેથી આવી સજી ધજીને અને મજાના ઉત્સાહ સાથે સૌ પ્રાંગણમાં આવ્યા. અને અમારા પ્રાંગણમાં બાંધેલા જે 2 બિલ્ડિંગ, અમારું રસોડું એ જોયું ને ઘણી બધી બહેનોને નવાઈ લાગી કે આ શું છે. એટલે અમારી હોસ્ટેલ વિશે એમને ખબર પડીને એમણે હોસ્ટેલની મુલાકાત પણ લીધી. એક હોસ્ટેલમાં ભણતા બાળકોને પણ મળ્યા, બાળકોમાં કેવા પરિવર્તન આવ્યા છે એ પણ એમણે જોયા. અને કેટલાક બાળકોની માં પણ આવી હતી તો એમણે પોતે એમના બાળકમાં શું બદલાવ આવ્યો એની વાત કરી. એટલે દરેકને ઉત્સાહ થયો કે અમારે પણ અમારા બાળકોને ભણવા માટે મૂકવા છે. સ્ટેજ પ્રોગ્રામ થયો. આદરણીય ભગવાનદાસ પંચાલ, અમે કાકા કહીએ એમને, વિમળાબેન પંચાલ કાકી, એ ખાસ આમ જાણે આશીર્વચન આપવા આવ્યા હોય એવી રીતના આવ્યા. ઘનશ્યામભાઈ ગઢવી, એમણે કહ્યું કે સંગઠિત થઈને જો કામ કરીએ તો કેટલું મોટું કામ થઈ શકે. એવી જ રીતે વંદનાબેન ખાસ દીવથી આવ્યા. વિમલાબેન ઠક્કર, ભારતી, અમારી ભારતીને ભણીને અને બ્યુટી પાર્લરનો કોર્સ કરવો તો પ્રોફેશનલ, તો એમાં ક્યાંક અમે સહયોગ કરેલો ને આજે ભારતી વાર્ષિક 15 લાખની બચત કરતી થઈ ગઈ છે. કમાય છે કેટલું એ તો હું નથી ખબર અથવા કેવું નથી, પણ બચત 15 લાખની કરતી થઈ ગઈ છે. 2 ઘર, ગાડી બધું જ એની પાસે છે. 3000 રૂપિયા એક વખતે મહિનાના એની પાસે નહોતા. આવા જ રાજીબેન કચ્છથી ખાસ આવેલા અને પ્લાસ્ટિકના જે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચવાનું કામ કરે અને એમના હાથ નીચે અત્યારે 100 બહેનોને રોજગારી આપે. તો આ બધા બહેનોએ પોતાના સંઘર્ષની અને સંઘર્ષ પછી મળેલી સફળતાની વાતો કરી. સાંભળીને બહેનોને લાગ્યું કે અમે પણ આ બધું કરી શકીએ. આ બહેનોની નાની નાની વાતો પણ એમણે જે કહ્યું એ તમે બધા સાંભળો. પેનલ ડિસ્કશન કર્યું અને એમાં પાછા બહેનો જ અમારા સમુદાયના બચત મંડળમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એ લોકો જ ત્યાં ઊભા રહીને એમણે વાતો કરી. અમારી હોસ્ટેલમાં ભણતી દીકરીઓ જે પણ સંઘર્ષ કરી અને ભણી અને આજે સરસ જગ્યા ઉપર નોકરી કરી રહી છે, જોબ કરી રહી છે, એવી દીકરીઓએ પણ પોતાના ફીડબેક આપ્યા. કુલ મિલા કે પ્રોગ્રામ બહુ જ સારો રહ્યો. હંમેશા કહીએ છીએ કે એકલું વહેતું ઝરણું કદાચ સુકાઈ જાય, પણ એક નાના ઝરણાને જો નાના મોટા અનેક ઝરણાઓ જો એને ભેગા થઈને મળે છે તો એ ઝરણું છેક દરિયા સુધી પહોંચી જાય છે. એમ સંગઠનમાં આ શક્તિ જ છે. એટલે જ તો કહેવાયું છે ચાલો
સૌ જીતવા જંગ બ્યુગલો વાગે, યાહોમ કરીને પડો ફતે છે આગે. આ બહેનોને આ ચીજ અમે બરાબર રીતે સમજાય કે તમે બધા મહેનત કરશો ને તો તમે સફળ થવાના છો. મહેનત અને એની સાથે સાથે થોડી સમજણ એ જો ઉમેરીશું તો કાલ કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. આપણે સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ આપણે જાતે કરી શકીશું અને સૌથી અગત્યનું આપણે સ્વાવલંબી બનીશું, આપણે પોતે કમાતા થશું. બસ સંગઠનની આ તાકાત. બહુ જ મજા કરી બધી બહેનોએ. તો એ બધી જ વાતો એમની સાથેની સ્ટેજ પરની આ બધી વાતો તમે પણ જુઓ. પછી જમવામાં કઈ ખબર ન પડતી. હાથે રોટલા બાજરાના બનાવતા હતા, ઘઉંના રોટલા બનાવતા હતા, શાક રીંગણા ટમેટાનું બધું પણ આવડતું હતું. તો અત્યારે અમારા રમેશભાઈના નેતલબેનના હારા ફરતા ભજીયા બનાવતા આવડે, રવો બનાવતા આવડે, શાક બનાવતા આવડે અને 10 મહેમાનને સાસરતા પણ આવડે. તો અમને માઇકમાં બોલતા પણ ન આવડતું, એક અક્ષર ભણેલી નથી, આગળ એક અક્ષર બોલેલી પણ નથી. પછી આગળ મને કઈ બોલતા પણ આવડતું નહોતું, મને માઇક ઉપાડતા આવડતું નહોતું. મને ઝાઝા માણસો જોવું તો મને ધ્રુજણી કપની સડી જતી હતી. પણ મારા રમેશ સાહેબને જોતા, નેતલબેનને જોતા, અમદાવાદ તો શું, ગાંધીગ્રામ તો શું, બોમ્બેમાં જઈને બોલવું. પછી આગળ એમ થતું હતું કે અમને ક્યાંય પણ જગ્યા નહોતી મળતી, બોલવા સાથે કઈ મળતું નહોતું. તો મારા ભાગ્યે હારા કહેવાય તો નેતલબેનના પ્રતાપથી, રમેશ સાહેબના પ્રતાપથી મને સીટ મળી આગળ અને મને બોલવાનો મોકો મળ્યો. પછી છોકરા છોકરીઓના લગ્ન 10-10, 12-12 વર્ષમાં થઈ જતા હતા. પછી અત્યારે 20-22 તારીખની અંદર અમારા છોકરીના લગ્ન. પછી મારા પણ 16-17 વર્ષમાં ઉંમરમાં લગ્ન થતા. મારો બાબલો અત્યારે 18 વર્ષનો છે, 8મું ભણાવ્યું, છોકરી મારી 7મું ભણી. અત્યારે એમના પર તરફથી મારી છોકરી 300 રૂપિયાનું કામ આખો દીમાં કરે એટલે મહિનામાં 9000 રૂપિયાનું કામ કરશે. તો પણ મારા એટલા નેતલબેનના, રમેશ સાહેબના પ્રતાપ. અમને અત્યારે જોવું તો મને અત્યારે જો અત્યારે મને તંદુરસ્તી સડે પણ નહીં, મારે કોઈથી બીવાનું નથી. નેતલબેન આવડા મારી સાટું કામ કરે છે, બગસરામાં દોડા આવે છે તો મંગુબેન રાઠોડ એને નમસ્કાર કરે છે. પ્લાસ્ટિક ભેગું કરવું, પછી એને વોશ કરવું, એને વણાટકાઈને કાપડ બનાવવું અને પછી છેલ્લે એને સિલાઈ કરીને બેગ બનાવવું. મારી સાથે 2 પ્રોડક્ટ પણ લીધા છે, 20 પ્લાસ્ટિકના બેગ બનાવેલા, હું તમને બતાવીશ. તો એ રીતે અમે પોતે જાતે બનાવીએ છીએ, પછી જાતે વેચવા જઈએ છીએ, માર્કેટિંગ કરીએ છીએ, ઓનલાઈન માર્કેટિંગ છે અમારી. તમે જોઈ શકો છો કે અમારા જે બેગ છે તે વેસ્ટ જપલામાંથી બનાવેલા છે. તમે જોશો તો નહીં માનો કે આ જપલામાંથી બનાવેલો છે. આ એક બેગ મારું 1500માં અમે વેચીએ છીએ, એક બેગ. તો એવા રીતના અમારી બહેનો અમારી સાથે અત્યારે 200 બહેનો રોજગારી મેળવે છે અને વર્ષની અમારી ઓછામાં ઓછી 15 થી 20 લાખની અમે ઇન્કમ બહેનો કમાવે છે આમાં. તો એવી રીતના અમારું કામ છે. તો કામમાં કંઈ એવું નથી કે કોઈ કામ આવું છે કે ખરાબ છે કે મર્યાદા વગરનું છે. જે કામ તમે કરો એ કામમાં કોઈ દિવસ આપણી લાજ નથી જાતી. તો એવું ન વિચારવાનું આપણે. તો હું બહેનોને પણ એક એવો સંદેશો કહું છું કે તમે પણ આ કામ કરવું હોય તો અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. પાડી કે આ રીતના કરો અને અમે પછી બેંકમાં ગઈ અને રિજવાનભાઈ આવ્યા અમારા સાથે અને એમને અમારું મંડળ ખોલાયું અને અત્યારે અમે 3 મંડળ ચલાવીએ છીએ. અત્યારે અમે 30 બહેનો છીએ અને 30 બહેનોથી મંડળ હું ચલાવું છું અને એના અમે જો પૈસા જોતા હોય તો આપીએ 2% વ્યાજે અને 2% વ્યાજે આપી અને પૈસા અમે અરસપરસ કરી અને આગળ લોન વધારીએ છીએ. પહેલાં અમે શરૂઆતમાં મિત્તલબેન જોડે લોન લીધી 10,000ની. પછી એમાં અમે નાનો ધંધો શરૂ કર્યો. પછી બેને અમને મોટી લોન આપી, એમાં અમારે લારી થઈ ગઈ. પછી ધંધો તો સારો ચાલતો હતો, બચત નથી થતી. પછી મધુબેને અમને કીધું કે બેન તમે બચત કરો. તો પછી અમે 10 બહેનો બધી ભેગી થઈ. મેં કીધું આપણે વધારે નહીં પણ 200 તો બચત કરી શકીએ. એટલે અમે 10 બહેનું ચાલુ થઈ ગઈ છે. પછી 10 બહેને મારા મંડળનું ખાતું ખોલાવી બચતનું. કોઈને આવડતું કોઈને નતું આવડતું, ઘરે અમે શીખ્યા છે સહી કરતા હાથે. બેનું 2 વર્ષમાં શીખવાડે છે અમને. કઈ રીતે શીખ્યા? ઘરે એમ લીટા બનાવીને પછી પેનથી શીખ્યા એમને માવજી સહી કરતા. તો અત્યારે તમારી કેટલી બચત થઈ? અમારું બચત 50-60,000 બચત થઈ છે. કેમ કે જ્યારે મારા હસબન્ડ ઓફ થયા એ પછી મારી પાસે કંઈ નહોતું, ખાલી એમનો જે બિઝનેસ સંભાળવાનું હતું એ હું સંભાળતી હતી. થોડોક ટાઈમ થયો, મારી બેબી નાની હતી એટલે એને સ્કૂલમાં મૂકી. સ્કૂલમાં મારી બેબીને પેલું પેરેન્ટ્સ મીટિંગ હોય અને હું જાઉં એટલે અગેન મને ઇંગ્લિશ આવડે નહીં, ઇન્ટરનેશનલ અભણ જેવું ફીલ થાય, બરાબર. અને મારી આટલી નાનકડી 2.5 વર્ષની બેબી મને એમ કહે કે મમ્મા તું ના આવતી,
જસ્ટ બીકોઝ કે મને ઇંગ્લિશ નહોતું આવડતું, બરાબર. એટલે મને રડવાનું આવે કે હું આટલી ભણેલી છું, 12 કોલેજ, પણ મને ઇંગ્લિશ નહોતું આવડતું, એટલે હું ત્યાં અભણ જેવું મને ફીલ થતું. એ પછી મારી છોકરીનું સ્કૂલમાં એટેન્ડ થાય, એનું પેરેન્ટ્સ મિટિંગમાં જઈ શકું, એટલે હું ત્યાં ઇંગ્લિશ ભણી. એ પછી મારી નાની ડોટર અને મારો સન છે, એ લોકો મારી પાસે ઇંગ્લિશમાં લેટરો લખાવે. એ લોકોની સીવીમાં કંઈ પણ ભૂલ હોય તો મને કહે કે મમ્મા તું કમ્પ્લીટ કરી દે. અને મારી ડોટર મને પ્રાઉડથી લઈ જાય સ્કૂલમાં કે મમ્મા તું આવ, તને સમજાય છે. પહેલા ભણેલા હોવા જોઈએ, અભણ હશો તો નહીં ચાલે. પછી ભણેલા હોવાની સાથે તમારે કમાવાનું છે, એટલે કે પોતાના પગ પર ઊભું રહેવાનું છે, જેથી કરીને તમે તમારા બાળકોનું ધ્યાન રાખી શકો, એમને ભણાવી શકો, તમારા મધર ફાધર, તમારા સાસુ સસરા બધાનું ધ્યાન રાખી શકો. અને એથી આગળ પાછું તમારે આગળ સમાજમાં જવાનું છે કે આજુબાજુના લોકોને પણ તમે મદદ કરી શકો. જે આપણે અહીંયા બધી બહેનો સ્વાવલંબન અને સ્વસહાય જૂથવાળી બેઠી હતી, એમણે શું કર્યું? એમણે પોતાનાથી ઉપર ઉઠ્યા ને. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આપણે બધા આવા બનવાનું છે. પણ શરૂઆત ક્યાંથી કરવાની છે? પહેલા ભણવાથી. હવે તમારામાંથી બધા ભણ્યા નથી, તમને એવું લાગશે કે અમારું તો બધું પૂરું થઈ ગયું, હવે શું? હવે અમે શું કરી શકીએ? બધું કરી શકો. જેમ વંદાબેને કીધું કે ભણ્યા ત્યાં ગયા ત્યારે 0 હતું ને, પણ એમણે શું કર્યું? ભણવાનું ચાલુ રાખ્યું ને, પછી ડોક્ટરેટ થયા. તો ભણવાની કોઈ ઉંમર હોતી નથી, શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બરાબર. તો તમે આવી રીતે કરશો તો ધીરે ધીરે બધા આગળ વધશો. सूत्रबद्ध होकर रहो, बलवान बनो सब साथ, संगठित होकर ही मिलती है विजय की हर बात. આ બહેનો બરાબર રીતે સમજી છે અને એનો અમને બહુ જ રાજીપો છે. આભાર પિયુષભાઈ, પ્રેમભાઈ.